હેલો ફ્રેન્ડ્સ, આઈસ રાજકોટ દ્વારા આયોજિત સ્વાભિમાન સેમિનાર કે જે ટેટ અને ટાટને અનુલક્ષીને છે, તો એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો એ રજીસ્ટ્રેશન કરાવેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ 3 સૂચન લઈને આપની માટે આવ્યો છું. સૂચન નંબર 1, આપ જ્યારે સેમિનારની અંદર પધારો ત્યારે આપને નોટ અને પેન અવશ્ય લાવી, જેનાથી આપને મોસ્ટ આઈએમપી જે શિક્ષણના ટોપિક છે એનું લિસ્ટ આપને લખાવવામાં આવશે. તો આમાં ફાયદો એ થશે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને આવનાર પરીક્ષાની અંદર કયા ટોપિક ઉપર મહત્વનો ભાર દેવો એના ઉપર છે એ આપને નજર રહે. સૂચન નંબર 2, જ્યારે સેમિનારની અંદર ભાગ લેવા પધારો ત્યારે સેમિનારનો સમય છે સવારે 10 થી 12:30 દરમિયાન. તો આપે સેમિનારના સમયની પહેલા આવી જવું, કારણ કે આની અંદર આપને વહેલા તે પહેલા એટલે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝ ના ધોરણે છે આપને પ્રવેશ આપવામાં આવશે. તો આપે વહેલા પધારીને આપની સીટ છે એ ગ્રહણ કરી લેવી. સૂચન નંબર 3, જે વિદ્યાર્થી મિત્રો હજુ પણ આ સેમિનારમાં આવવા માટે રજીસ્ટ્રેશન જો નથી કરાવડાવ્યું અને રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લેવા ઈચ્છતા હો તો અત્યારે જ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી અથવા મોબાઈલ નંબર ઉપર ફોન કરીને આપનું રજીસ્ટ્રેશન છે વહેલા તે પહેલાના ધોરણે કરાવી શકે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.